કડકતી ઠંડી, લોકો ઠૂંઠવાયા. નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ. માઉન્ટ આબુમાં જામ્યો બરફ. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંઠવી નાખ્યા. શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું. આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ, નલિયા, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ. હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે. જૂનાગઢમાં સત્તાધારના મહંત સામે આરોપનો જે મામલો હતો, વિસાવદર પોલીસે ભાવનગર જઈ અને નીતિન ચાવડાનું નિવેદન લીધું છે. પોતાના સગા ભાઈ મહંત વિજય બાપુ પર તેમણે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. પોલીસે અરજીના આધારે હવે વધુ તપાસ શરૂ કરી દીધી છે. पुलिस को 4 और 7 नवंबर को 2 अर्जियां प्राप्त हुई थी, जिसमें सत्ताधार गादीपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे. पुलिस ने अर्जी को संज्ञान में लिया. लगाए गए आरोपों की बारीकी एवं निष्पक्षता से जांच अभी जारी है. यदि जांच के दौरान किसी भी प्रकार के कॉग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की जाएगी. શિક્ષણ મંત્રીના આકરા તેવર. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો સામે થશે કાર્યવાહી. 4 શિક્ષકોને નોટિસ પાઠવી છે. કૌભાંડ અંગે શિક્ષણ વિભાગનો હકીકતલક્ષી રિપોર્ટ બાકી. શિક્ષણ વિભાગ અને પોલીસની રિપોર્ટની કામગીરી ચાલુ છે. રિપોર્ટ આવ્યા પછી વધુ કાર્યવાહી કરાશે. કુબેર ડિંડોરે વધુમાં કહ્યું છે કે જે કોઈ શિક્ષકોની સંડોવણી સામે આવશે તેમની સામે કાયદાકીય પરિભાષામાં કાર્યવાહી થશે જ. શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ નથી કરતું. દોષિત જણાય તેમને ઘર ભેગા કરીશું. વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે ને એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે. એમાં 4-5 ની અમે વેરીફાઈ કર્યું છે, પણ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં તમામ અમે કરીશું. થરાદ નજીક ગઢસીસર કેનાલમાં બોલેરો કાર ખાબકી ગઈ, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. યુવકે કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા કાર કેનાલમાં ખાબકી ગઈ. જો કે કાર સાથે કેનાલમાં ડૂબેલા યુવકે બચવા માટે બૂમો તો પાડી, પરંતુ આસપાસ કોઈ હાજર ન હતું, જેથી યુવકનું મોત થયું. જો કે કેનાલમાં બોલેરો તરતી હોવાનું ધ્યાનમાં આવતા જ સ્થાનિકોએ ઘટનાની જાણકારી મળતા થરાદ ફાયર વિભાગને સૂચના આપી. ફાયર વિભાગે બોલેરો કાર બહાર કાઢી તો બોલેરોમાંથી નારોલી ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને પગલે લોકોના ટોળે એકત્ર થયા. મૃતદેહને મૃતકના પરિવારને સોંપાયો છે. પરિવારમાં યુવકના મોતને લઈ માતમ છવાઈ ગયો છે. ભોજન ખાતા પહેલા ચેક કરી લેજો. વલસાડમાં હોટલમાં ખીચડીમાંથી વંદો નીકળ્યો છે. ગ્રાહકે વિડીયો પણ વાયરલ કર્યો. નેશનલ હાઈવે 48 પર પારનેરા ગામ નજીક આવેલી હોટલનો આ બનાવ છે. ગ્રાહકે મંગાવેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો. 365 ગ્લોબલ કિચન નામની આ હોટલ હતી, જ્યાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. હોટલ વિરુદ્ધ ફૂડ વિભાગમાં કાર્યવાહી કરાઈ. ફૂડ વિભાગે આ મામલે તપાસ હાથ ધરી. તો ફૂડ વિભાગને ફરિયાદ બાદ હવે તપાસ થઈ છે. ગ્રાહકે જે ખીચડી મંગાવી હતી એ ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો. બહારનું ભોજન જે લોકો ખાવાના શોખીન છે એ લોકોએ ખરેખર ભોજન ખાતા પહેલા ખૂબ જ ધ્યાન રાખવું, ચેક કરી લેવું. ઠંડી કે આખો ધોધ જામી ગયો. ધોધ આખો બરફ થઈ ગયો. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની તળેટીમાં આવેલા દુરંગ ખાતેનો ધોધ 0 થી નીચે તાપમાન વચ્ચે સંપૂર્ણપણે થીજી ગયો. આ ઠંડા ધોધને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. આ પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ આ સુંદર નજારાને તેમના જીવનમાં એક નવો અનુભવ માને છે અને તેઓ આવો નજારો પહેલી વખત જોઈ રહ્યા છે. न्यूज़ 18 में आपका खैर मतलब मैं हूं मुनीर हुसैन हुर्रा। आज हम दंग में हैं। माइनस टेम्परेचर की वजह से यहाँ का जो मशहूर वाटरफॉल है
और ये मुकम्मल तौर पे जम गया है। और ये तस्वीरों में आप देख रहे हैं किस तरह से वाटरफॉल जो है और जो आइस क्लिज है, यकबस्ता है, किस तरह आवेजान है और मुकम्मल तौर पे ये वाटरफॉल जो है जम गया है। और बहुत सारे टूरिस्ट जो है इस वाटरफॉल को देखने के लिए यहाँ आते हैं और यहाँ से खूबसूरत यादें लेकर चले जाते हैं, तस्वीर उठाते हैं कि किस तरह से यहाँ की खूबसूरत तस्वीर जो है, किस तरह से खूबसूरत ये द्रंग का जो वाटरफॉल है पूरे मुकम्मल तौर पे जम गया है। मैम, यहाँ पे वाटरफॉल जो है जम गया है और आपने कभी देखा था ऐसा कि माइनस टेम्परेचर में इस तरह की नज़ारे? नहीं जी, हमने फर्स्ट टाइम देखा है कि इतना स्नो है और वाटरफॉल जम गया है। बहुत ही मज़ा आ रहा है, ठंड के मज़े ले रहे हैं गुलबर्ग कश्मीर में। बहुत ही अच्छा लग रहा है यहाँ पे आके। क्या कुछ मैसेज देना चाहते हैं? सब टूरिस्ट को आना चाहिए। इंडिया की रेयर ब्यूटी है, हेवन ऑन अर्थ, राइटली सेड, दैट इज़ देयर इन कश्मीर। सो एवरीवन, आई रिक्वेस्ट दैट प्लीज़ कम टू कश्मीर and make India tourism proud that we also have such a nice place in India. इंडिया में जब इतना कोहिनूर का हीरा जैसी जगह है, ये सबको आना चाहिए। लोग स्विट्जरलैंड जाते हैं, कोई बाकू जा रहा है, कोई कहीं जा रहा है। जब इतनी ही जन्नती जैसी जगह अपने हिंदुस्तान में है, हिंदुस्तान का ताज है, सबको आना चाहिए यहाँ पे। તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને ભારે ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ત્યાં લપસણા રસ્તાઓ અને જળાશયોના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે। લપસણા રસ્તાઓને કારણે ઘણી વખત અકસ્માત પણ જે છે એ જોવા મળી રહ્યા છે। ઘણા લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે। રસ્તાઓ પર પાણી અથવા બરફ એવી રીતે જમા થાય છે કે તેના પર ચાલવું જોખમી બની જાય છે। તસવીરોમાં જોઈ શકો છો આપ પણ કે કેવી રીતે વાહનો રસ્તા પર નાચતા દેખાઈ રહ્યા છે। લોકો, ખાસ કરીને બાળકો પણ ચાલતી વખતે નાટકીય રીતે પડી જાય છે। બરફમાં થોડા ડગલા ચાલવું પણ પહાડ પાર કરવા જેવું લાગી રહ્યું છે। बहुत मुश्किल होता है सर इस पे चलना, क्योंकि पूरी तरह जम चुका है। जहाँ तक आप भी देख रहे हो पूरी तरह जमा है, तो इसमें बहुत मुश्किल होता है चलना। बहुत सारे मुश्किल आता है यहाँ पे। जैसे यहाँ पे रोड है, इसमें थोड़ा सा अगर कुछ नमक शमक डालना होता है, यहाँ पे जो भी टूरिस्ट आता है सबका यहाँ पे स्लिप होता है। किसी का टंग टूट जाता है, किसी का कुछ हो जाता है। इसीलिए यहाँ पे थोड़ा सा अगर कुछ नमक शमक इसमें डालते थे, ये पूरा रोड क्लियर होता था। यहाँ पे बहुत प्रॉब्लम होता है चलने में। देखो कितना स्लिपरी रोड है यहाँ। गाड़ी चलाने में क्या करना पड़ता है? बात ही मत करो, चेन लगाकर भी गाड़ी भाग जाता है इसके ऊपर। कम से कम अगर गुलमर्ग रोड को ये नमक डालता है, यहाँ भी उनको डालना चाहिए। अगर कोई नीचे गिर जाएगा उसका हड्डी खत्म हो जाएगी यहाँ पर। बहुत थोड़ा मुश्किल तो है। स्पेशली माता जी को थोड़ा तो एज हो गया है ना, बहुत मुश्किल। आप पायलगांव से आए, उधर भी यही हाल है। एक दूसरे का हाथ पकड़कर सहारा बनना पड़ता है। वहीं बर्फबारी होती है तो हम एक एडवाइजरी इशू करते हैं, जिसमें हम ये एंटी स्किड चेन्स गाड़ियों पे बांधना लाजमी करार देते हैं, जो इफेक्टिवली मॉनिटर होता है पुलिस से, जम्मू कश्मीर पुलिस से और ट्रैफिक पुलिस से। हम यहाँ पे जो हमारे दो एरियाज़ हैं, एक है गुलमर्ग और दूसरा द्रंग है, हम ये इंश्योर करते हैं कि किसी भी गाड़ी को एंटी स्किड चेन के बगैर वहाँ जाने नहीं दिया जाता है। हालात इस द्रंग में बने हुए हैं, किस तरह से फिसलन पैदा हो गया है, ये काफ़ी मुश्किलात पेश आ रहे हैं। और ड्राइवर जो है और अपनी जान जोखिम में डालकर चलने की कोशिश करते हैं कि यहाँ कभी भी किसी को भी कोई भी हादसा होता है। और यहाँ से ये तस्वीर देखिए, ये गाड़ी का ड्राइवर जो है अब ये भी परेशान है। अब इसको मुश्किलात पेश आ रहे हैं कि गाड़ी चलाने में, गाड़ी को किसी तरह किसी जगह ठिकाने लगाने में, और ये मुश्किलात बने हुए हैं इस रोड पे। अब ज़रूरत है कि जिस तरह गुलमर्ग रोड पे नमक डाला जाता है, इसी तरह इस रोड पे भी चलने के लिए नमक डालना चाहिए, ताकि ये बर्फ़ पिघल जाए और लोगों को जो मुश्किलात पेश आ रहे हैं चलने फिरने में, वो मुश्किलात हल हो सके। न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं द्रंग से मुनीर हुसैन हुर्रा। પર્વતીય પ્રદેશમાં હાલ કાતિલ ઠંડીનો પ્રકોપ છે। ગગડતા પારાથી નદી નાળા પણ બરફ થઈ ગયા છે। હિમાચલ પ્રદેશના મનાલી સહિતના ઉપરવાસમાં ઠંડીનો પ્રકોપ પણ વધી રહ્યો છે, જે ખાણોમાં તાપમાન વધવાના કારણે ખીણની નદીઓ અને નાળાઓ થીજી જવા લાગ્યા છે। ડિસેમ્બરનો અડધો મહિનો પસાર થઈ ગયો, પરંતુ હજુ સુધી મનાલી અને આસપાસના વિસ્તારોમાં પૂરતી હિમવર્ષા થઈ નથી, જેના કારણે ખીણમાં સતત ઠંડી વધી રહી છે। તાજેતરમાં અટલ ટનલ, રોહતાંગ સહિત મનાલી અને આસપાસના વિસ્તારોમાં હવામાન બદલાયું હતું અને ત્યાં હળવી હિમવર્ષા થઈ હતી, જેના કારણે ખીણમાં ચાલી રહેલા દુષ્કાળમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો। પરંતુ ત્યારબાદ ઠંડીમાં એકાએક વધારો થયો છે। મનાલીમાં દરરોજ સવાર સાંજ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે, જેમાં રોહતાંગ, કોકસર વગેરેમાં તાપમાન વધવાના કારણે નદી નાળાઓમાં પણ પાણી જામવા લાગ્યું છે।
रात का टेम्परेचर इस वक्त -17 जा रहा है जी बाहर का, और -11 के आसपास अंदर का। जिस कमरे में आपने हीटिंग वगैरह नहीं लगा रखा हो उस कमरे में ठीक है, आप थोड़ा सा कम है, लेकिन बाकी कमरों में -11 और बाहर का -17 का टेम्परेचर है। बाहर पानी के सारे जो जितने भी हमारे टूटियां हैं, नलके हैं, जो डायरेक्ट पानी आने का किचन में व्यवस्था है, वो बाथरूम से आने का, टैंकी से बाथरूम तक आने का, सारे पानी का जो है नालियां जो है, नलके जो है जम चुकी है। पिछले महीने से ही जमना स्टार्ट हो गया था, और अभी सामने देख सकते हैं आप पीछे नदी जो नाले हैं वो जम चुके हैं पूरी तरह से, और चंद्रा रिवर भी थोड़ा पूरा साइड में जम रहा है, और हमारे जो घरों के नलके हैं जिससे हम हमारा गुजर बसर होता है वो भी नलके भी जमने लगे हैं। ઠંડી તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી। શીતલહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો। કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા। જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી। આગામી 21 થી 24 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે। ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે। જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે। જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે, અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ એ અસર કરી શકે છે।